શાંતિ પાઠ. ॐ शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वयमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. अष्टावक्र गीता प्रकरण 2 मंत्र 12. हम नमो मह्यम एको हम देहवानपि क्वचिन्न गन्ता न गन्ता व्याप्य विश्वम् अवस्थितः. जनक जी वाव भाव વિભોર દશામાં આશ્ચર્ય સાથે પોતાની અપરોક્ષ અનુભૂતિની અભિવ્યક્તિ કરે છે. કહે છે, અહો ધન્ય હું, મય્યમ અહમ અર્થાત મને, અર્થાત હુંને અવસ્થાત્રય સાક્ષીને નમઃ. જનક પોતે પોતાને નમન કરે છે અને આશ્ચર્ય અનુભવે છે અને કહે છે, અહમ દેહવાન અપી એક, હું દેહવાળો છું અને છતાં હું એક છું, અસંગી છું. દેહ અનેક હોય, આત્મા તો એક હોય. આ કહે છે કે દેહવાળો છું છતાં એક અને અસંગી છું, ક્વચિત ન ગનતા, અને છતાં હું એક છું, છતાંય હું ક્યાંય જતો નથી અને ક્યાંયથી આવતો પણ નથી. ન આગંતા, ક્વચિત ન ગનતા ન આગંતા, હું ક્યાંય જતો પણ નથી અને ક્યાંયથી આવતો પણ નથી. વિશ્વમ વ્યાપ્ય, હું તો આખા વિશ્વમાં વ્યાપ્ય છું. આખા વિશ્વમાં, આ સંસારમાં, આ જગતમાં કોઈ જગ્યા કે કોઈ સ્થળ એવું નથી કે જ્યાં હું નથી. એટલું જ નહીં, કોઈ કાળ, સમય એવો નહોતો કે જ્યાં હું નહોતો. ત્રણેય કાળે છું અને દેશથી બદ્ધ નહીં, એટલે આઈ એમ નોટ એટ ઓલ કન્ડિશન બાય સ્પેસ એન્ડ ટાઈમ. દેશકાળ મુક્ત છું અને માટે સર્વવ્યાપ્ત છું, અને સર્વવ્યાપ્ત હોવાથી હું ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો પણ નથી. જનકે કહ્યું, દેહવાન છું છતાં દેહ નથી. આ શરીરનો, આ દેહનો હું સાક્ષી છું. એક દ્રષ્ટિકોણથી સાક્ષી છું, દ્રષ્ટા છું, દેહ મને દ્રશ્ય છે એટલો દેહ નથી. આવી અનેક રીતે જનક સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે શરીર છે, એક નહીં, બે નહીં, 3. આજે આંખે દેખાય છે એ સ્થૂળ શરીર છે. પછી એક શરીર એવું છે જે સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર એટલે શું? 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનું ગૂંચળું છે. એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે.
અને આ બંને શરીરોનું જે કારણ છે એને કારણ શરીર દ્વારા આપણે ઓળખીએ છીએ. આપણે 3 શરીરો છે એટલું જ નહીં, એ દરેક શરીરની એક એક અવસ્થા છે. સ્થૂળ શરીરની જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ શરીરની સ્વપ્ન અવસ્થા અને કારણ શરીરની સુષુપ્તિની અવસ્થા. ડ્રીમ સ્ટેટ, વેકિંગ સ્ટેટ એન્ડ ડીપ સ્લીપ સ્ટેટ. હવે જનક કહે છે આ બધાનો સાક્ષી છું, અને સાક્ષી હોવાને નાતે દેહ છું અને છતાં દેહથી જુદો છું. જનક એમ કહે છે હું દેહને ધારણ કરનારો છું. મેં આ દેહને ધારણ કર્યો છે, છતાં હું દેહ નથી. યાદ રાખવાનું, આપણે જેને ધારણ કરીએ એનાથી આપણે જુદા છીએ. મારી સામે 1 મિનિટ માટે મને સમય આપો. આ ચશ્મા છે મારી પાસે. આ ચશ્મા મેં ધારણ કર્યા એટલે હું ચશ્મીશ કે ચશ્મા ધારણ કરનાર કહેવાઉં કે ચશ્મા કહેવાઉં? હું કોણ કહેવાઉં? મેં દાખલા તરીકે ટોપી પહેરી તો હું ટોપીને ધારણ કરનાર કહેવાઉં કે ટોપી કહેવાઉં? હું ટોપી કહેવાઉં નહીં. મેં કોઈને ટોપી પહેરાઈ નથી ભાઈ. હવે આપણે જેને ધારણ કરીએ એનાથી હંમેશા આપણે જુદા છીએ. ભગવાન રામનો ફોટો જોયો, તેના ખભા પર ધનુષ હોય એટલે રામને શું કહેવાય છે? ધનુર્ધારી. રામ ધનુષ્ય કહેવાય કે ધનુર્ધારી કહેવાય? સરસ, ધનુર્ધારી કહેવાય. એટલે રામ ધનુષ નથી, પણ ધનુષને ધારણ કરનાર છે. કૃષ્ણ ભગવાન મુરલી કરી ધારણ, તો એનું નામ છે મુરલીધર. હવે કૃષ્ણ પરમાત્માને મુરલી કહેવાય કે મુરલીધર કહેવાય? કૃષ્ણ પરમાત્મા મુરલી નથી, પણ મુરલીધર છે. એમ તમે જેને ધારણ કરો ને એનાથી તમે જુદા છો. જનક અત્રે આપણને સમજાવે છે હું શરીરધારી છું. જુઓ, વાત બહુ સિમ્પલ છે. મેં શરીરને ધારણ કર્યું, મેં આ વસ્ત્રો ધારણ કર્યા તો હું વસ્ત્ર બની જતો નથી. એ કહે છે હું તો અજર અમર અવિનાશી આત્મા છું, ભીતર છું શરીરની. પણ ભીતર છું એટલે બહાર નથી એવું નહીં, બધે જ છું, સર્વવ્યાપ્ત છું. અને જે શરીરને મેં ધારણ કર્યું છે એ શરીરનો હું સાક્ષી છું. શરીરનો સાક્ષી એટલે દેહનો સાક્ષી. અને હું જેનો સાક્ષી છું એના ધર્મો છે ને એ મને લાગુ વળગે નહીં. જો મેં દેહને ધારણ કર્યો હોય તો દેહનો, શરીરનો જન્મ મારો જન્મ ના કહેવાય, એનું મૃત્યુ મારું મૃત્યુ ના કહેવાય, એનામાં વિકાર અને ફેરફાર થાય છે એ મારા ના કહેવાય. આઈ એમ ચેન્જલેસ એન્ટિટી. હું તો અપરિવર્તનશીલ સત્ય છું, સાક્ષી છું. અને દેહમાં જો ઇન્દ્રિયો હોય તો ઇન્દ્રિયો એના વિષયનો ભોગ કરે, એમાં મારે કોઈ લેવા દેવા નહીં, કારણ કે હું શરીર નથી. ઇન્દ્રિયો ભોગ કરે અને અવયવો કર્મ કરે. હું કરતા પણ નહીં, હું ભોગતા પણ નહીં. હા, પણ કરતા અને ભોગતાનો સાક્ષી ખરો. હું સાક્ષી આત્મા છું. અને કહે છે અહીંથી હું ક્યાંય જતો નથી અને ક્યાંયથી આવતો નથી. અહમ ક્વચિત ન ગનતા ન આગનતા. કારણ કે હું તો અંદર રહેલો, નિરાકાર, અજન્મા, નિરવયવી એવો આત્મા છું. શરીર આવે, જન્મ લે અને સ્મશાનમાં ચાલ્યું જાય. શરીર આવજા કરે, પરંતુ શરીર આવજા કરે છે એમ હું આવજા કરતો નથી. એટલે અહીંયા દેહનો સાક્ષી છે
એવું જનકજી પોતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હું દેહનો સાક્ષી આત્મા છું, દેહમાં છું પણ દેહની બહાર પણ છું. મારી પાસે ગ્લાસ છે, ખાલી છે. ખાલી છે એમાં આકાશ છે, ગ્લાસ આકાશ. ઘડો હોય તો ઘટાકાશ. આ ગ્લાસ મેં અહીં મૂક્યો એટલે એની અંદર આકાશ તો છે. હવે આ ગ્લાસને અંદર ગ્લાસનો આકાશ છે, ખાલી જગ્યા એટલે આકાશ. હું તમને આપું કે તમે બહાર લઈ જાઓ, પછી બહાર લઈ જાઓ હોલની, પછી પાછા અંદર લાવો તો પાછો અંદર આવ્યો. હવે મારે એ પૂછવું છે, અંદર જે ખાલી જગ્યા એટલે આકાશ, આ બહાર પણ આકાશ છે, એની અંદર પણ આકાશ છે. હવે ગ્લાસ તમે બહાર લઈ જાઓ ત્યારે બહાર જાય છે કોણ? અંદરનું ઘટાકાશ છે એ બહાર જાય છે, એ અંદર આવે છે કે સ્ટીલનો ગ્લાસ બહાર જાય છે ને ગ્લાસ આવે છે? ફરીથી એકવાર, અંદર જે ખાલી જગ્યા છે આકાશ છે એ બહાર જાય ના, આકાશ તો આ ગ્લાસ છે એની બહાર પણ છે બધે. આકાશ ક્યાંય જાય નહીં, આકાશ ક્યાંયથી આવે પણ નહીં. હા, આ ગ્લાસ છે આકાર વાળો છે, આંખે દ્રશ્ય છે. એમ શરીર આંખે દ્રશ્ય છે, શરીરને આકાર છે. શરીર જાય, હું શરીરમાં ખરો પણ હું જતો નથી, કારણ કે હું તો સર્વવ્યાપ્ત છું. હું સર્વમાં સર્વકાળે અંદર બહાર એવો છું. શરીરના જન્મ પહેલા હતો, અત્યારે છું, શરીરના મૃત્યુ બાદ પણ રહેવાનો છું. એટલે મારો અંત સમજો બરાબર કાળમાં થાય નહીં. એમ મારે આકાર નથી એટલે હું દેશમાં એક સ્થળમાં નથી, હું સર્વત્ર છું, સર્વવ્યાપ્ત છું. એવો અજન્મા આત્મા હું, જન્મીને આવતો નથી અને મૃત્યુ પામી અને જતો પણ નથી. એવું હું જન્મીને આવતો પણ નથી અને મૃત્યુ પામીને જતો પણ નથી. આવજા કરે શરીર, આત્મા ના કરે, કારણ કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આત્મા નથી. એમ કે છે આવજા કરે જીવાત્મા, કરેલા કર્મના ફળ ભોગવવા માટે. આ જીવાત્મા નવો જન્મ લે છે અને નવા જન્મ લેવા માટે એને જવું પડે. ક્યાં જવું પડે? કોઈ નવી માના ગર્ભમાં પ્રવેશ કરવો પડે. પણ જાય ક્યાં? તો કે જેવા જેવા સારા નરસા કર્મ કર્યા હોય એ કર્મનું ફળ તો મળશે મળશે ને મળશે. Each and every action has reaction and there cannot be any reaction without action. જ્યાં કર્મ છે ત્યાં ફળ છે અને છે. હવે આ જીવાત્મા જ્યારે જાય છે ત્યારે એકલો જતો નથી. ગીતા કહે છે મનસષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. મન અને 5 ઇન્દ્રિયોને લઈને જાય છે. ઇન્દ્રિય એટલે આંખ નહીં, દ્રષ્ટિ. આંખ તો મરદાને હોય પણ મરદું જોતું નથી. આંખની પાછળ એક ચેતન શક્તિ છે. આવી રીતે જીવાત્મા શરીરનું મૃત્યુ થાય ત્યારે પ્રવાસ કરે છે. અહીં જને કેટલું સમજાવે છે, હું ક્યાંય જતો નથી અને ક્યાંયથી આવતો નથી. શરીર આવજા કરે, જીવાત્મા પણ આવજા કરે. અને આ જીવાત્મા જેવા જેવા કર્મ કર્યા હોય, કારણ કે જીવાત્મા જ કરતા છે, શરીર અભિમાની છે, એવા કર્મના ફળ ભોગવવા માટે એવી યોનિમાં એને જવું પડે. આ જીવાત્મા
છેલ્લી વખતે મૃત્યુ સમયે જેવી જેવી એની અતૃપ્ત અધૂરી ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર હોય એ પૂરી કરવા માટે અગર કરેલા કર્મના ફળ ભોગવવા માટે આ જીવાત્મા પુનર્જન્મ લેતો હોય છે. વી બિલીવ ઇન થિયરી ઓફ રીઇન્કાર્નેશન. આપણે પુનર્જન્મ માનનારા લોકો છીએ. એટલે આ જીવાત્મા છે એ આવજા કરે છે અને ક્યાં જાય એનો આધાર ઈશ્વરે પોતા પાસે રાખ્યો છે. કરેલા કર્મના ફળ, પણ ફળ આપે કોણ? ફળ તો ઈશ્વર આપે છે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. હે માનવી, કર્મ કરવામાં તારો અધિકાર છે, સ્વતંત્ર છે તું. ફળ પ્રાપ્તિમાં તું સ્વતંત્ર નથી. નહીં તો દરેક જણ પોતે ઈચ્છે ને એવું ફળ પ્રાપ્ત કરે, પણ એવું તો હોતું નથી. એટલે આ જીવાત્મા છે એને સારી નરસિંહ યોનિમાં જવું પડે. આ શરીરને છોડીને જાય એને ઉત્ક્રમણ કહેવાય અને નવી માના ઘરમાં પ્રવેશ કરે એને સંક્રમણ કહેવાય. એટલે એક નવા શરીરમાં એ પ્રવેશ કરે છે. આવી રીતે આ જીવાત્મા છે એ આવજા કરે છે. અને જીવાત્મા જ્યારે આવજા કરે છે ત્યારે જનક કહે છે એ જીવાત્માની આવજાનો હું સાક્ષી છું. શરીરની આવજા છે એનો હું સાક્ષી છું. જો જનક કહે છે હું આવો સાક્ષી છું, જતો નથી, આવતો નથી, છતાં શરીરને ધારણ કરીને રહું છું, એવો હું છું માટે હું મને નમન કરું છું. બધે જ છું. જીવ નથી માટે દેહ છોડીને જતો નથી અને ગર્ભમાં આવતો નથી. દેહને જીવને આવાગમન છે, ગતિ છે. દેહનો તથા જીવનો હું સાક્ષી છું. તેવા સાક્ષીમાં કેવું ગમન અને કેવું આગમન. ક્રિકેટની રમતમાં અમ્પાયર એક જ એવો છે, આઉટ થતો નથી, જતો નથી, આવતો નથી, પોતાની જગ્યાએ ઊભો રહે છે. એમ શરીરમાં ગમે તે ફેરફાર થાય, હું સાક્ષી તરીકે, રમતના અમ્પાયર તરીકે ત્યાં રહું છું. છતાં હું વિશ્વવ્યાપ્ત છું. વિશ્વવ્યાપ્ય અવસ્થિત. હું તો સર્વવ્યાપ્ત છું. અનંત વિશ્વમાં વ્યાપ્ત, બધે જ છું, ક્યાંય નથી તેવું નહીં. સર્વકાળે સર્વ દેશમાં ઉપસ્થિત આત્મા તરીકે હું ક્યાંય જતો આવતો નથી. દાખલા તરીકે સમજાવવું હોય તો ભારતને ઉપર જે આકાશ છે ને એ આકાશને અમેરિકા જવું હોય, ભારત ઉપરના આકાશને અમેરિકા જવું હોય તો કેટલા દિવસ લાગે, કેટલા કલાક લાગે? જઈ જ ના શકે. ત્યાં પણ છે જ. આકાશ બધે જ છે અને બધે હોવાથી એ ક્યાંય જઈ ના શકે. અસ્તિત્વ છે અને એવું અસ્તિત્વ છે બધે જ છે. જે આકાશ સર્વત્ર છે, જ્યાં ન હોય ત્યાં જઈ શકે. આકાશમાં ગતિ નથી, આકાશમાં ગમન નથી. આશ્ચર્ય છે. હું તો આકાશનું પણ કારણ છું. આકાશ મારામાંથી ઉત્પન્ન થયું છે. એ તસ્માત આત્મન આકાશ અસંભૂત. અને એ તો આકાશ તો મારાથી પણ સૂક્ષ્મ છે. એવા આકાશવત આત્માને કોઈ સીમા નથી. દેશની સીમા નહીં, કાળની સીમા નહીં. આત્મા તો જન્મ્યો જ નથી. હું તે એક અસીમ અજન્મા સર્વવ્યાપ્ત આત્મા છું. એને કેવું ગમન અને કેવું આગમન! આશ્ચર્ય છે. દેહના આવાગમનને મેં મારા માન્યા, ભૂલથી, અજ્ઞાનથી. આશ્ચર્ય છે. હું દેહનો સાક્ષી છું, છતાં દેહના કાર્યોને મેં મારા માન્યા કે આ બધું હું કરું છું, હું કરું છું, હું કરું. એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. દેહની ઇન્દ્રિયોના જે ભોગ છે ને એ ભોગ કર્મને મારા ભોગ માન્યા અને હું ભોગતા બન્યો. અવયવોના કર્મને મારા માન્યા એટલે હું કરતા બન્યો. અને કરતા બન્યો હોઉં તો કર્મ કરું તો કર્મ વર્તમાનમાં થાય અને એનું ફળ ભવિષ્યમાં મળે. અને ફળ ભોગવવા માટે પાછે મારી ગતિ હોય ને મારે આગળ પાછળ જવું પડે. મારી ત્રણ અવસ્થાઓ, સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ. હું બધાનો સાક્ષી, ત્રણે ત્રણ અવસ્થાનો સાક્ષી.
હું જાગ્રત અવસ્થાનો સાક્ષી, સ્વપ્ન અવસ્થાનો સાક્ષી, સુષુપ્તિનો પણ સાક્ષી. જાગ્રત અવસ્થામાં હું કહું છું હું કરતા છું, હું ભોગતા છું, કર્મો કરું છું, પણ આ કરતા ભોગતા જાગ્રત અવસ્થામાં એનો હું સાક્ષી છું. પછી કહે છે મેં સ્વપ્ન જોયું હતું. તો મેં સ્વપ્ન જોયું હતું એટલે શું? સ્વપ્ન અવસ્થા, સ્વપ્નની સૃષ્ટિનો હું સાક્ષી છું. અને સુષુપ્તિમાં આપણે કહીએ છીએ હું કંઈ જાણતો નથી, આઈ ડોન્ટ નો એનીથિંગ. જ્યારે આપણે કંઈ હું કંઈ જાણતો નથી એનો અર્થ હું જાણું છું કે હું જાણતો નથી. આઈ નો દેટ આઈ ડોન્ટ નો. એટલે એ નોવર કોણ છે ત્યાં? જે સાક્ષી હોય એ જ હોય. અને સાક્ષી છે એ કુદે જડ ના હોય અને ચેતન હોય, એટલે એ આત્મા છે. દેહની સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ જેવી અવસ્થા મારી માની અને જાગ્રતમાં જે પદાર્થોમાં મને આસક્તિ હતી એની પાછળ રખડ્યો હું, દોડ્યો હું. એટલું જ નહીં, સ્વપ્નના પાત્રો પાછળ પણ ભટક્યો હું. હું સાક્ષી છું એવું જાણવા છતાં આવું અજ્ઞાન મારાથી થઈ ગયું. આશ્ચર્ય છે. આજે મને સમજાયું ત્રણેય દેહ, ત્રણેય અવસ્થાનો આત્મ સ્વરૂપે હું એક સાક્ષી છું. ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો નથી, અખંડ વિશ્વમાં સર્વ વ્યાપ્ત છું. એવા મને આજે મારા નમસ્કાર હો. જનક કહે છે અહો અહમ નમો મહ્યમ. આશ્ચર્ય વ્યક્ત કરે છે. આ જનકની આશ્ચર્ય અનુભૂતિ છે. અને નિષ્કર્ષમાં आश्चर्य है मैं देह वाला हूँ यद्यपि आता न जाता हूँ कभी भूमा अचल में तद्यपि सुन प्राज्ञ वाणी चित्त दे निज रूप में अब जाग जा भोला प्रमादी मत बने भव जैल से ઉઠ ભાગ જા. આવી રીતે જનક વારંવાર પોતાની જ ઓળખાણ આપી, પોતાના સ્વરૂપને જાણી અને પોતાને જ નમન કરે છે. નમન કરે છે એટલે અંદર જે ભીતર અંતરાત્મા છે એને નમન કરે છે અને પોતાનું વર્ણન કરે છે, હું આવો છું, આવો છું, આવો છું. ત્યારબાદ એકના એક વિચારને જુદી રીતે સમજાવતા જનક 13મા મંત્ર પર આવે છે. મંત્ર 13. અહો અહં નમો મહ્યં દક્ષો નાસ્તિ મત્સમઃ સંસ્પૃશ્ય શરીરેણ યેન વિશ્વં ચિરં ધૃતં. અહો અહમ, હું ધન્ય છું. હું સાક્ષી આત્માને મારા નમન હો. અહો અહમ મહ્યમ નમઃ મત્સમઃ દક્ષ ન અસ્તિ. મારા જેવો ચતુર આ જગતમાં કોઈ નથી એવું જનક સમજાવે છે. પણ જનક કંઈ દેહના દ્રષ્ટિકોણથી વાત કરતો નથી. દેહની ઉપર જઈ આત્માના દ્રષ્ટિકોણથી પોતાની વાત રજૂ કરે છે અને કહે છે મારા મને નમસ્કાર, કારણ કે મારા જેવો ચતુર આ વિશ્વમાં કોઈ નથી. મત્સમ દક્ષ ન અસ્તિ. જનક કહે છે મેં વ્યષ્ટિ અને સમષ્ટિ દેહને ધારણ કર્યો છે. જો ધારણ કર્યો છે, આ ધારણ શબ્દ બહુ મહત્વનો છે. મેં ટોપી ધારણ કરી છે એટલે હું ટોપી નહીં. મેં ચશ્મા ધારણ કર્યા એટલે હું ચશ્મા નહીં. મેં વસ્ત્રો ધારણ કર્યા એટલે હું વસ્ત્ર નહીં. એમ મેં દેહને ધારણ કર્યો છે.
હું દેહ નથી, દેહને ધારણ કર્યો છે. અને વ્યષ્ટિ અને સમષ્ટિ આખું જગત છે, જગતના તમામ નામ આકાર રૂપ એને પણ મેં ધારણ કર્યા છે. અને મેં મારું શરીર છે એને પણ ધારણ કર્યું, વ્યક્તિ અને વિરાટને. અને એ બધાને ધારણ કરું છું પણ સ્પર્શ કર્યા વગર, કારણ કે હું જગતનું અધિષ્ઠાન છું. અને એકવાર સમજાવવામાં આવી ગઈ વાત. અને અધિષ્ઠાન હોવાથી જગતના તમામ નામ અને આકાર, મારા શરીરનું પણ નામ અને મારા શરીરનો આકાર એ બધાને મેં ધારણ કર્યા છે. પણ હું કોઈને સ્પર્શ કરતો નથી. એવું કેવી રીતે બને? દોરી અંધારામાં પડેલી સાપને જન્મ આવે છે કે જ્યારે સાપ દેખાય છે ત્યારે દોરી કહી શકે કે મેં સાપને ધારણ કર્યો છે, સાપ મારા પર આરોપ છે. પણ દોરી સાપને અડતી નથી, નડતી નથી. પણ એ આકાર છે એટલે અહીંયા દ્રષ્ટાંત બીજું આપવામાં આવે છે, આકાશનું. આત્મા કેવો છે? આકાશવત છે. આકાશ વાદળાને ધારણ કરે છે. વાદળા ક્યાં છે? આકાશમાં છે. વાદળા આવજા ક્યાં કરે છે? આકાશની અંદર દોડાદોડ કરે છે. પણ આકાશ છે ને એ વાદળાને સ્પર્શ કરતું નથી. જનકને એવું સમજાવું. અનેક વાદળાઓ એટલે અનેક શરીરો મેં ધારણ કર્યા છે, પણ હું કોઈને અડતો નથી, કોઈને નડતો નથી. હું બધાથી અસંગ છું. વાદળાના પાણીને આકાશ અડતું નથી, નહીંતર આકાશ ભીનું થઈ જાય. પાણી ભરેલા વાદળા છે આકાશમાં, પણ આકાશ ભીનું થતું નથી. વરસાદ આવે, ધરતી તરબતર ભીજાઈ જાય. ધરતી પર વૃક્ષો હોય એના પરથી પાણી પડે, કપડાં તમે સૂકેલા હોય ભીના થઈ જાય, પણ આકાશ કોરું કટ. આકાશને પાણીનો સ્પર્શ નથી. એમ જનક કહે છે, મને આ શરીરનો, શરીરના ધર્મોનો કોઈ સ્પર્શ થતો નથી. આકાશમાં વંટોળીઓ ઉડે. વંટોળીઓ ક્યાં ઉડે? આકાશમાં. પણ આકાશ મટમેલું થતું નથી. આકાશ કોઈને સ્પર્શ કરતું નથી. આંધી આવે આકાશમાં, પણ એ આંધી આકાશને અડે નહીં, નડે નહીં. આકાશ વંટોળ આવે ને આકાશમાં વંટોળ હોય, ચક્રવાતે પવન ફર્યા કરે, પણ આકાશ પોતે સ્થિર છે. આકાશ અરંગી છે, મુજ આત્મા છે. મેઘધનુષની રંગોળી થાય આકાશમાં, 7 રંગ દેખાય, પણ આકાશને કોઈ રંગ અડતું નથી. આકાશ રંગીન થતું નથી. એવી રીતે જનક કહે છે, દોરી સર્પને અડ્યા વગર સર્પને ધારણ કરે, એટલે દોરીને સર્પનું ઝેર લાગતું નથી. અન્ય દ્રષ્ટાંતમાં કહે છે, છીપલી ચાંદીને સ્પર્શ કર્યા વિના ચાંદીને જન્મ આપે છે. છીપલી ઉપર સૂર્યના કિરણો પડ્યા અને આપણને ચાંદી જેવું દેખાયું, ચાંદી જન્મી. પણ છીપલી છે ને ચાંદીને સ્પર્શ કરતી નથી. ચાંદીનો ચળકાટ કે ધાતુના ગુણ છે એ છીપમાં હોતા નથી. એવી રીતે જનક કહે છે, મેં દેહને સ્પર્શ કર્યા વિના ધારણ કર્યો છે. દેહને આરોપ રૂપે મેં ધારણ કર્યો છે. હું અધિષ્ઠાન છું, દેહને અડતો નથી, દેહને નડતો નથી. અને છતાં મેં દેહને ધારણ કર્યો છે. દેહના ધર્મો મને અડતા નથી. એ જ મારી દક્ષતા છે, એ જ મારી ચતુરાઈ છે. દેહને ધારણ કરું છું, છતાં હું દેહથી નારો છું, અસંગ છું, મુક્ત છું. એવી રીતે વિશ્વ અને વિરાટને પણ મેં ધારણ કર્યું. વિશ્વની ઉત્પત્તિ, વિનાશ અને વિશ્વના ધર્મો મારા નથી. વિશ્વના પ્રલયમાં પણ હું અલય આત્મા છું. વિશ્વના જન્મ કે ઉત્પત્તિમાં અનાદિ અજન્મા છું. હું તો વિશ્વની ઉત્પત્તિ અને પ્રલયનો સાક્ષી છું, અધિષ્ઠાન છું. મને ઉત્પત્તિનો હર્ષ નથી, વિનાશનો દર્દ નથી. આ મારી દક્ષતા છે, આ મારી ચતુરાઈ છે. અને આવો ચતુર હું છું. જગત મુજથી ઉત્પન્ન થયું, હું જગતનું કારણ નથી.
હવે આખો સ્ટેન્ડ પોઈન્ટ બદલી નાખે છે, દ્રષ્ટિકોણ. આખું જગત મારાથી ઉત્પન્ન થયું છે, પણ હું જગતનું કારણ નથી, કારણ કે મારામાં કોઈ પરિવર્તન નથી, મારામાં કોઈ વિકાર નથી. જેમ દૂધમાં વિકાર થાય તો દહીં થાય, એ મારો વિકાર નથી. એટલે વિશ્વનું કારણ હું નથી, અને છતાં હું તો વિશ્વથી અસ્પૃશ્ય છું, ઉપરાંત અભેદ છું, અખંડ છું. મુજમાં વ્યષ્ટિ પણ નથી, મુજમાં સમષ્ટિ પણ નહીં. હું અધિષ્ઠાન હોવાથી અવશ્ય આરોપ રૂપે બધાને ધારણ કરું છું. આરોપ આત્મા ઉપર નામ અને આકારનો આરોપ હોવાથી, અને એ પણ અજ્ઞાન કાળે આરોપ જ્યારે થાય છે ત્યારે આત્માનું દર્શન થતું નથી. અને અજ્ઞાનમાં આરોપ નામ અને આકાર હું છું એવું માની બેસું છું. તો મારે અને વિશ્વને સંબંધ કેવો છે? ખરેખર કોઈ સંબંધ નથી. આ જગત મારાથી ઉત્પન્ન થતું નથી, હું જગતનું કારણ નથી, તો એ જગત જોડે વિશ્વ જોડે સંબંધ નથી એવું નથી. સંબંધ છે, પણ કેવો? મૃગજળ અને ધરતીનો સંબંધ હોય એવો છે, દોરી અને સર્પનો સંબંધ હોય એવો છે, અજવાળા અને અંધારા જેવો સંબંધ હોય એવો છે. આ જ છે મારી દક્ષતા. એટલે કે છે મત્સમ દક્ષ ન અસ્તિ. મારી વિશ્વ જોડે બ્રહ્મ અને ભ્રાંતિ જેવો સંબંધ છે, સ્વપ્નના પાત્રો અને જાગ્રતના ભોગતા જેવો સંબંધ છે, જેને આધ્યાત્મિક સંબંધ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. અરે મારે જો સંબંધ હોય જગત જોડે તો વંધ્યાપુત્ર હોય જ નહીં. ખ પુષ્પ એટલે આકાશમાં કોઈ પુષ્પ હોય એવો સંબંધ છે. જ્ઞાન કાળે આ સંબંધોનો ધ્વંસ થાય છે. આ જ મારી દક્ષતા છે. જ્યાં જગતની ભ્રાંતિ છે, જગત કે વિશ્વ મિથ્યા છે, ત્યાં કેવું વિશ્વનું સકપણ, ગળપણ કે વળગણ. આમ છતાં જનક કહે છે વ્યક્તિ અને વિરાટ આ બધાને મેં ધારણ કર્યા છે. હું આકાશવત અધિષ્ઠાન છું. વ્યષ્ટિ સમષ્ટિ સર્વ કંઈ આરોપ રૂપે મુજમાં છે. જો બધું મુજમાં હોય, જેમ સાપ દોરીની ભીતર છે, તો હું ગમે તેને નમન કરું, અંતે તો એ નમન મને પોતાને જ પહોંચી જાય છે. જેવી રીતે આકાશમાંથી પડેલું જળ હોય, એ જળ પૃથ્વી પર પડે પણ અંતે તો બધું સાગરમાં ચાલ્યું જાય છે. એમ જો આરોપ એટલે આખું વિશ્વ મુજમાં જ હોય, હું ગમે આકારને નમન કરું, એ નમન મને જ પહોંચી જાય છે, કારણ કે હું સર્વમાં છું, સર્વનો આધાર છું. આરોપ અને અધિષ્ઠાન એક સાથે, આરોપ અને અધિષ્ઠાન એક સાથે અસ્તિત્વમાં હોતા નથી. છતાં આરોપ છે એને પોતાની સ્વતંત્ર સત્તા નથી. આરોપ એટલે જગતના કોઈ પણ નામ અને આકાર, એ સ્વતંત્ર નથી, એ પરતંત્ર છે. ચૈતન્ય હોય તો જ એમાં હલનચલન શક્ય બને. આત્મા જ બધાને સ્ફૂર્તિ એટલે ચેતનતા પ્રદાન કરે છે, અવેરનેસ ઓર કોન્શિયસનેસ. આત્મા ના હોય તો આ ચેતનતા કોઈને પ્રાપ્ત થાય નહીં. એટલે અહીંયા જનક સુંદર વાત કરે છે કે હું શરીરને સ્પર્શ કરતો નથી, છતાં ધારણ કરું છું. બહુ મોટી યુક્તિ છે. छूता नहीं मैं देह फिर भी देह तीनों धारता, रचना करूं मैं विश्व की नहीं विश्व से कुछ वास्ता, करतार हूं मैं सर्व का यह सर्व मेरा कार्य है, फिर भी न मुझ में सर्व है आश्चर्य है आश्चर्य है. જનકજી દેહને ધારણ કરે છે, છતાં દેહ નથી.
જગતની રચના કરે છે, સાંભળજો, અને છતાં જગતને સ્પર્શ કરતા નથી. આરોપ જેમ આ જગત છે, સુપર ઇમ્પોઝિશન આ જગત છે, અને એ જગત છે મિથ્યા છે એવું પણ કહેવામાં આવે છે. તો મિથ્યા જગત જોડે આત્માને સંબંધ શું? અને છતાં વિશ્વને એટલે વ્યષ્ટિને અને સમષ્ટિને, વ્યક્તિ અને વિરાટને આત્મારૂપી અધિષ્ઠાન દ્વારા આ જનક સમજાવી અને કહે છે અધિષ્ઠાનને કોઈ આરોપ સ્પર્શ કરી શકે નહીં. આવી બધી વાતો કરી અને એ જ વિષયમાં આપણે આગળ જઈએ છીએ. મંત્ર 14. અહો અહં નમો મહ્યં યસ્ય મે નાસ્તિ કિંચન અથવા યસ્ય મે સર્વં યદ્વાં મનસ ગોચરં. અરે આશ્ચર્ય છે કે મને મહારાજ નમસ્કાર હો. જે મુજમાં કંઈ જ નથી, અગર જે મુજમાં વાણી તથા મનથી જે કંઈ જ્ઞાત છે કે જ્ઞેય છે તે સર્વ કંઈ મુજમાં છે. પહેલાં કહે છે મારામાં કંઈ નથી, અને પછી કહે છે કે જે કંઈ છે વાણી અને મન દ્વારા વર્ણનીય છે એ બધું જ મુજમાં છે, કાં તો મારામાં કંઈ નથી. જનકજી પોતાના આત્મ સ્વરૂપમાં જાગી ગયા છે, સમાધિની ભાષા બોલે છે, જ્ઞાનની પરાકાષ્ઠામાં જનક પ્રવેશી ચૂક્યા છે. મારું કંઈ નથી અથવા સર્વસ્વ મારું છે. મેં કિંચન ન અસ્તિ યત સર્વમ મમ. જો અહંકાર જીવતો છે, એ અહંકાર શરીર જોડે તાદાત્મ્ય કરી હું શરીર છું એવું માને, અને કાં તો શરીર મારું છે એવું માને. અહંકાર છે, ચિત્ત છે, જીવાત્મા છે, તો હું દેહાભિમાની છું. આ દેહનું મને અભિમાન છે, અને જો હું દેહાભિમાની છું તો દેહ મારો, દેહના સગાવાલા મારા, દેહનું સૌંદર્ય મારું, દેહનું બળ મારું, દેહની ખ્યાતિ મારી, હું બળવાન છું, ધનવાન છું એવું બધું મારું. પરંતુ જો હું દેહનો સાક્ષી છું, ચિત્ત નહીં ચૈતન્ય છું, અહંકાર નહીં પણ હું આત્મા છું. જો હું આત્મા છું તો મેં કિંચન ન સ્થિત, તો મારું કંઈ નથી. અહંકાર છું, ચિત્ત છું, જીવ છું, તો આ બધું મારું છે, કારણ કે હું તાદાત્મ્ય કરું છું શરીર સાથે. અસંગ આત્મા એને દેહનો સંગત નથી. જો અસંગ આત્માને દેહનો સંગ નથી તો કેવી લાડી મારી, વાડી મારી, ગાડી મારી, એને સ્પર્શ ક્યાં? દેહનો સંગ નથી તો દેહમાં કેવો અહંભાવ કે મમભાવ? નથી દેહ મારો, નથી હું દેહ, તો દેહ બળ, વિત્ત બળ, દેહ ખ્યાતિ મારી ક્યાંથી હોઈ શકે? જો મન નથી, ઘણી વાર તમે સાંભળી ચૂક્યા છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ. એ તો આ બધું નથી. મન બુદ્ધિ અહંકાર હું નથી. પણ જો હું મન છું તો વિષય શક્તિ અને દેહાશક્તિ મારી ક્યાં? મન છું, મન જેમાં આસક્ત થાય એ વિષયો મારા, એ ભોગ મારા.
જો હું મન નથી તો મારું કંઈ નથી. કારણ રાગ અને દ્વેષ મન કરે છે. એટલે મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં તો મન નથી. મન નથી તો વિક્ષેપ કેવો? મન નથી તો રાગ ક્યાં? મન નથી તો દ્વેષ ક્યાં? અને રાગ અને દ્વેષ નથી તો કોઈની પણ પાછળની દોડ ક્યાં? મારે કંઈ પ્રાપ્ત કરવું નથી જો હું બુદ્ધિ તો સારા અને નરસાનો નિર્ણય ક્યાં? આત્મા તરીકે મારું કંઈ નથી, અને જો હું શરીર, અહંકાર, ચિત્ત અને જીવ છું તો મન જેમાં આસક્ત થાય એ મારું, બુદ્ધિ જેને સારા નિર્ણય કરે એ મારા, સ્નેહી સગા દેહના છે પણ હું દેહનો સાક્ષી છું. અને સાક્ષી હોવાને નાતે સ્નેહી સગાનો સંસાર મારે ક્યાં? આમ જનક આત્મા સ્વરૂપમાં જાગી ગયો છે. અને આત્મામાં જાગી જવાથી કહે છે હું અસંગ છું, માટે મેં કિંચન ન સ્થિત, મારું કંઈ નથી, મારું કંઈ નથી, મારામાં કંઈ નથી. આ જનક છે, ઝાકળ જેવા અહંકારને ડૂબાડી દે છે. પોતે ચૈતન્ય સાગર છે એવું જાહેર કરે છે. મેં દેહ ભાવની, ચિત્ત ભાવની, જીવ ભાવની તરંગોને ડૂબાડી દીધી. હવે હું ચિત્ત નથી, ચૈતન્ય છું. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે નરસિંહની વાતમાં. હું ચૈતન્ય બની ગયો, અવેરનેસ ઓર કોન્શિયસનેસ. જનક વ્યક્તિને ડૂબાડી અને પોતાના વિરાટ સ્વરૂપને પ્રગટ કરે છે. વ્યક્તિત્વને સમેટી પોતે અસ્તિત્વ છે એમ જાહેર કરે છે. આઈ એમ એક્ઝિસ્ટન્સ, જે ત્રણે કાળે છે. એટલે હું સત સ્વરૂપ છું. વ્યષ્ટિને ગુમનામ કરી સમષ્ટિ રૂપે ગીત ગાય છે જનક. અને જનક કહે છે મેં મને ખોયો. એટલે કોને? શરીર અને શરીરના અભિમાનને, અહંકારને, ચિત્તને. મેં મને ખોયો તેથી જડ્યો હું મને. મેં તોડી દિવાલો દેશની, માટે સર્વદેશી બન્યો. મેં જાહેર કર્યું હું સાકાર નથી, સાકાર નથી, એટલે દેશની દિવાલો તોડી નાખી. અને હું સર્વદેશી, હું બધે જ છું, સર્વવ્યાપ્ત છું. હું છૂટ્યો કાળની કેદથી અને કાળાતીત થયો. જો હું શરીર નથી તો મારો જન્મ નહીં, જન્મ નહીં તો કાળની, સમયની કેદમાં આવતો નથી ને સમયમાં જતો નથી. મેં છોડી ઉપાધિ દેહની અને જીવની ઉપાધિ છોડી અને હું નિરુપાધિક બન્યો છું. ત્યજી મને મેળવું હું મને. એટલે શરીરનો ત્યાગ કરી, જીવતા ત્યાગ કરી, મૃત્યુ પછી નાય. એટલે શરીર ભાવનો બાદ કરી હું શરીર છું એ ભ્રાંતિમાંથી મુક્ત થયો. અને હું શરીરમાંથી મુક્ત થયો એટલે જન્મે મૃત્યુ એટલે દેશકાળથી પણ મુક્ત થયો. મને મેં દફનાવી મારી જાતને અને જગાડતો રહ્યો મને. મારું કંઈ જ નથી, માટે સર્વસ્વ મારું છે. આ છે જનકની શબ્દ વિહોણી વાણી. આ છે તાર વિનાનો લય. આ છે અક્ષર વિનાનું ગીત અને સ્વર વિનાનું સંગીત. માટે જનક કહે છે મેં કિંચન નસ્તિ યત સર્વમ મમ. કાં તો બધું જ મારું છે અજ્ઞાનમાં, દેહાભિમાનમાં, અને કાં તો મારું કંઈ નથી. જનક ઊંઘ વગરની જાગૃતિમાં જાગી ગયો છે. એટલે અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠી ગયો છે. આ જ પ્રયત્ન વગરની સહજ સમાધિ કહેવામાં આવે. જો આપણામાં જનક જેવી જ્ઞાન નિષ્ઠા આવશે, શ્વેત કેતુ જેવા સંસ્કાર આવશે, ભરથરી જેવો વૈરાગ્ય આવશે અને નચિકેતા જેવી અનાસક્તિ આવશે, તો આત્મ સ્વરૂપે જાગૃતિ નહીં મળે એવું કદાપી બનવાનું નથી, પણ એક કન્ડિશન છે. મેં કિંચન ન અસ્તિ, મુજમાં કંઈ નથી, મારું કંઈ નથી. વાત સાદી છતાં ગહન છે. વાત સરળ તથા વણુકલી છે. વાત જાહેર છે છતાં અકબંધ છે. જનક કહે છે હું આત્મા અધિષ્ઠાન છું, જગત મારા પર આરોપ છે. જે કંઈ છે ભ્રાંતિરૂપી છે અને ભ્રાંતિરૂપી આરોપમાં મારું શું હોઈ શકે? એટલે મારું કંઈ નથી.
હું સમજી ચૂક્યો છું જગત મિથ્યા છે, આરોપ છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ મારી હોઈ શકે નહીં. દ્રશ્ય પ્રપંચ અને પંચ મહાભૂતિ જન્મેલો પ્રપંચ સર્પવત ભ્રાંતિ. હું સનાતન શાશ્વત સત્ય છું, જ્ઞાન છું, અનંત છું, બ્રહ્મ છું. મુજ બ્રહ્મને ક્ષણ માત્ર જીવનારી માત્ર અજ્ઞાન કાળે દ્રશ્ય આ જગતના આરોપ જેવી ભ્રાંતિ મને સ્પર્શ કરી શકે નહીં. માટે કહે છે મારું કંઈ નથી. હવે મારું બધું જ છે એવું કહેવું હોય તો શું કરવાનું? બંને દ્રષ્ટિકોણ સમજવાના. બ્રહ્મને જગતની ભ્રાંતિનો સંગ નથી, મિથ્યા જોડે સંબંધ નથી, એટલે કહે છે મારું કંઈ નથી. કઈ રીતે મારું કંઈ હોઈ શકે? જનક જેમ સ્વપ્ન કાળે અનુભવાતું જગત, સ્વપ્ન કાળે સત્ય મનાતું જગત એનાથી જાગી ગયો છે અને અજ્ઞાનમાં આપણને બધું પોતાનું લાગે છે, જેમાં આપણે આસક્ત છે, જેમાં આપણે મમ ભાવ રાખીએ છીએ, એ બધું પોતાનું લાગે. પણ જ્ઞાનમાં જાગતાની સાથે એ બધું અસત્ય આપણને દેખાતું હોય છે. જનક એમ કહે છે હું એક છું, અસંગ છું, અદ્વિતીય છું, અનંત છું, બ્રહ્મ છું. મુજથી અન્ય કંઈ છે જ નહીં. જો મારા સિવાય કંઈ હોય જ નહીં. સાંભળજો, મારા સિવાય કંઈ હોય જ નહીં. અને જો કંઈ હોય તો આરોપ હોય, મિથ્યા હોય, નાશવાન હોય, પ્રતીતિ માત્ર હોય, કાં તો સ્વપ્નવત હોય, કાં તો સર્પવત હોય, અરે કાં તો ઝાંઝવાના જળ જેવું હોય આ જગત. તેમાં મારે શું? મારું કંઈ ના હોય. સ્વપ્નની સંપત્તિ, સ્વપ્નના પાત્રો, સ્વપ્નની હાર જીત, સ્વપ્નની સત્તા અને સ્વપ્નનો વૈભવ મારો કઈ રીતે હોઈ શકે? જો આ જગત સ્વપ્નવત હોય તો સ્વપ્નના પાત્રો મારા હોઈ શકે નહીં, સ્વપ્નની સંપત્તિ પણ મારી હોઈ શકે નહીં. પણ હું જગતને સ્વપ્નવત માનવા તૈયાર નથી. આ જગત સાચું છે તો સંપત્તિ સાચી, તો સગાવાલા સાચા. આ હું દેહ છું તો દેહ છું તો સગાવાલા દેહ ના હોય. આત્માને કોઈ સગવડ હોતું નથી. હું તો અભેદ અભંગ આત્મા, અખંડ અનંત બ્રહ્મ છું. જો હું સ્વીકારી શકું કે મારું કંઈ છે, મુજમાં કંઈ છે, તો ભેદનું સર્જન થાય. હું એમ કહું કે મારું કંઈ છે તો મેં ભેદનું સર્જન કર્યું. અને આત્મા કે બ્રહ્મ તો એક છે, અખંડ અભેદ છે. શરીરો અનેક પણ આત્મા તો એક જ છે ને. આત્મામાં તો દ્વૈત છે જ નહીં. અને એવું મને સમજાય તો મારું કંઈ નથી. અને દ્વૈત હોય, બે હોય, બીજો હોય તો ભય હોય. દ્વિતીયાદ વૈ ભયમ ભવતી, બીજો હોય તો મને ભય હોય. બધામાં આત્મા છે, હું આત્માનું જ દર્શન કરું છું, તો આત્માને આત્માનો ભય કેવી રીતે હોય? આત્મા સ્વરૂપે હું એક અખંડ અને અભેદ છું, માટે અભય છું. અભયતા એ જ અમરતા કહેવાય. જગત મિથ્યા છે, સાંભળો, તો જગતનો ત્યાગ કેવી રીતે થાય? આમ મારી અખંડતા, અભયતા, અમરતાનું અકબંધ રાખવા માંગુ છું. એટલા માટે હું કહું છું મેં કિંચન ન અસ્તિ, મારું કંઈ નથી. જો એક સિદ્ધાંત આપણે સમજીએ, સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ જે કંઈ છે બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ એને માટે જ્ઞાનમાં જ આગવું પડે. નામાકાર અસત્ય મિથ્યા છે એવું માનવું પડે. અને હું જગતનું અધિષ્ઠાન છું એવું પણ સમજવું પડે. જે કંઈ દ્રશ્યને જ્ઞેય છે, વાણીનો વિષય છે, એને સ્વતંત્ર સત્તા નથી. આ જેટલા નામ અને આકાર છે એને સત્તા આત્માની છે. બધાની ભીતર આત્મા છે. સર્વમ ખલવિદમ એટલે જે કંઈ છે બ્રહ્મ જ છે. અને જો બ્રહ્મ સિવાય કંઈ હોય નહીં અને હું અધિષ્ઠાન બ્રહ્મ છું, તો આરોપરૂપી જગત છે જેનું વર્ણન વાણી કરી શકે, મનથી જાણી શકાય એવું બધું બ્રહ્મની સત્તાથી સ્વતંત્ર સત્તા પ્રાપ્ત કરતું નથી.
સર્પને દોરી વગર પોતાની સત્તા નથી, સાપ પોતાની મેળે હલનચલન કરી શકે નહીં. એવી રીતે આખા જગતમાં જે કંઈ છે એ બધું બ્રહ્મમય છે એવું સમજો તો બધું મારું છે. કાર્યકારણના સિદ્ધાંતને સમજીએ, ઈશ્વર જ આ જગતનું સર્જન કરે છે. ઈશ્વર કારણ છે, જગત કાર્ય છે. અને કાર્ય કારણના સિદ્ધાંત પ્રમાણે જેમ સોનું બંગડીથી દૂર જઈ શકે નહીં, માટી ઘડાથી આગી પાછી જઈ શકે નહીં, કારણ કે કારણ છે અને પેલું કાર્ય છે. એમ જો ઈશ્વર જ આ જગતનું કારણ હોય તો ઈશ્વર આ જગતથી આગો પાછો ખસી શકે નહીં. દરેક નામમાં એ અનામી છે, દરેક વ્યક્તમાં અવ્યક્ત છે, દરેક દ્રશ્યમાં એ અદ્રશ્ય છે, દરેક જળમાં એ ચેતન છે. અને એવો ઈશ્વર જો બધામાં જ હોય, સાંભળજો બરાબર, એવો ઈશ્વર જો બધામાં જ હોય અને ઈશ્વર સિવાય કંઈ નથી, તો મેં સર્વમ, આ જે કંઈ છે એ બધું મારું છે. કારણ કે હું બધામાં ઈશ્વર તરીકે મોજૂદ છું, આત્મા બધામાં છે. પણ એ ઈશ્વર દર્શન કરતા આપણને આવડવું જોઈએ. સર્વભૂતાનામ મૃતદેશે અર્જુન તિષ્ઠતિ, ઈશ્વર તો બધામાં રહેલો જ છે. અને જનક બે વિરોધાભાસનો એક સાથે ઉપયોગ કરીને કહે છે, કાં તો અધિષ્ઠાન અને આરોપના દ્રષ્ટાંતથી મારું કંઈ નથી, અને કાં તો કાર્યકારણ સિદ્ધાંતે જોવા જાઓ ઈશ્વર બધામાં છે, તો કોઈ પણ આકારને હું નમન કરું એવું મને જ નમન કરું છું એવું કહેવાય. કારણ કે ઈશ્વર તો બધામાં છે, જેમ મારામાં છે એમ સર્વમાં છે. આવી રીતે જનક છે એ બહુ સુંદર રીતે પોતાની ગેબી વાણી દ્વારા પોતાની આત્માનુભૂતિ છે એનું વર્ણન અહીંયા કરી અને આપણને સમજાવે છે. કાં તો બધું જ મારું છે અને કાં તો મારું કંઈ નથી. એવા વિચારને મનમાં રાખી આજે આપણે વિદાય લઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.